નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજની તારીખ 3/7/2025। તો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને આજરોજ પેન્શન બાબતે મળી છે એક મોટી ભેટ। તો મિત્રો કઈ ભેટ મળી છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી છે કે મિત્રો અમે તમારા માટે રોજે રોજ અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી માહિતી એકત્ર કરી તમને માહિતગાર કરવાની પૂરતી કોશિશ કરીએ છીએ। તો આ માટે અમે રાત દિવસ ખૂબ મહેનત કરીએ છીએ, એટલે અમારા વિડીયોને તમે લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવા વિનંતી છે મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો સમય જતાં 8મા પગાર પંચને લઈને દરરોજ નવા સમાચાર સામે આવી રહ્યા છે। તો આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ સામે આવી છે, જેના કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું ટેન્શન વધવાનું છે। જો તમે પણ સરકારી કર્મચારી છો તો અમને આ સમાચાર દ્વારા 8મા પગાર પંચ સંબંધિત અપડેટ્સ વિશે જણાવવાના છીએ મિત્રો। તો મિત્રો સમય જતાં 8મા પગાર પંચને લઈને દરરોજને દરરોજ કોઈક ને કોઈક સમાચાર સામે આવતા હોય છે। તો આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ સામે આવી રહી છે। તો જેને કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું ટેન્શન છે તે વધવા જઈ રહ્યું છે। તો જો તમે પણ એક સરકારી કર્મચારી અથવા તો પેન્શનર હો તો અપડેટમાં અમે સંબંધિત સંપૂર્ણ માહિતી જણાવવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો। તો જાન્યુઆરી 2025માં જ કેન્દ્ર સરકારે 8મા પગાર પંચના અમલીકરણની જાહેરાત કરી હતી, જેથી 7મા પગાર પંચના અંતની સાથે જ 8મા પગાર પંચનો અમલ કરી શકાય। તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મા પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે, પરંતુ આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને મોટો તણાવ આવ્યો છે મિત્રો। તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ તેમજ પેન્શનરો હોય તે 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેથી 7મા પગાર પંચના અંતની સાથે જ 8મા પગાર પંચનો અમલ કરી શકાય। તો મિત્રો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે, પરંતુ આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને એક મોટો તણાવ છે તે ઊભો થઈ રહ્યો છે। તો ત્યારબાદ વાત કરીએ તો શું નવું પગાર પંચ સમયસર લાગુ થશે? તો જાન્યુઆરીમાં જાહેરાત થઈ હોવા છતાં કમિશનના ચેરમેન, સભ્યો અને સંદર્ભની શરતો અંગે જાહેરનામું હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, અને આ વિલંબથી મૂંઝવણ ઊભી થઈ છે। આ કારણે એવું લાગે છે કે 2026 સુધીમાં 8મા પગાર પંચનો અમલ કરવો મુશ્કેલ છે। તો કર્મચારીઓ અને પેન્શનરોને ચિંતા છે કે આ વિલંબને કારણે તેમના પગાર અને પેન્શન સુધારામાં વિલંબ થઈ શકે છે મિત્રો। તો મિત્રો ખાસ કરીને આ વર્ષની શરૂઆત એટલે કે 16 જાન્યુઆરીના રોજ 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કમિશનના ચેરમેન, સભ્યો અને સંદર્ભની શરતો એટલે કે TOR અંગે હજુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી, અને આ વિલંબથી મૂંઝવણ પણ ઘણી ઊભી થઈ ગઈ છે। તો આ કારણે એવું લાગી રહ્યું છે કે 2026 સુધીમાં 8મું પગાર પંચ તે લાગુ કરવું ઘણું મુશ્કેલ છે, અને કર્મચારીઓ અને પેન્શનરોને ચિંતા છે કે આ વિલંબને કારણે તેમના પગાર અને પેન્શન સુધારામાં વિલંબ થઈ શકે છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો 7મા CPC પછી ઘણો વિલંબ થયો છે। તો અગાઉ વર્તમાન 7મા પગાર પંચની જાહેરાત 25 સપ્ટેમ્બર 2013ના રોજ કરવામાં આવી હતી, અને તેના અધ્યક્ષ અને TORની નિમણૂક 156 દિવસ પછી 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવી હતી। તેવી જ રીતે હવે 16 જાન્યુઆરી 2025ના રોજ 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી 164 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ પણ 8મા પગાર પંચ હેઠળ ચેરમેન, સભ્યો અને TORની ઔપચારિક સૂચના હજુ સુધી આવી નથી મિત્રો।
તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોમાં ચિંતા કેમ વધી રહી છે. તો જેસીએમના મતે 8માના ટીઓઆર સૂચનામાં વિલંબ અને સ્પષ્ટ અને સમયસર સંદેશા વ્યવહારના અભાવને કર્મચારીઓ અને પેન્શનરોની ચિંતાઓમાં વધારો થયો છે. તો આ વિલંબથી કર્મચારીઓમાં ચિંતા અને અનિશ્ચિતતા ફેલાઈ ગઈ છે. તો કર્મચારીઓ વતી જેસીએમ એ તાજેતરમાં કેબિનેટ સચિવને પત્ર લખીને સરકાર પાસે 8મા સીપીસીના ટીઓઆરને શક્ય તેટલી વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા અને તેનો વ્યાપકપણે પ્રચાર કરવાની માંગ કરી છે. તો આનાથી કર્મચારીઓ અને પેન્શનરોની ચિંતાઓ દૂર થશે અને કોઈ પણ અસ્પષ્ટતા સરળતાથી દૂર કરી શકાશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો કમિશનની સ્થાપનાનું કામ ઝડપી બનાવવાની જરૂર છે. તો કર્મચારીઓ વતી જેસીએમ એ સરકાર પાસે માંગ કરી છે કે 8મા પગાર પંચની રચના જલ્દી કરવામાં આવે, જેથી કમિશન સમયસર તેમની ભલામણો રજૂ કરી શકે. તો અગાઉ કર્મચારીઓ વતી જેસીએમ એ આશા વ્યક્ત કરી હતી કે 8મી સીપીસી ફેબ્રુઆરી 2025 સુધીમાં રચવામાં આવશે, જેથી તેનો અમલ જાન્યુઆરી 2026 સુધીમાં થઈ શકે. પરંતુ હાલના વિલંબને કારણે આ સમય મર્યાદા પૂરી કરવી અશક્ય લાગતું નથી મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર પાસેથી માર્ગદર્શિકાની માંગ કરવામાં આવી છે. તો કર્મચારી અને પેન્શનર સંગઠનોએ સરકારને વિનંતી કરી છે કે તેઓ 8મા સીપીસીના ટીઓઆર અને રચના સંબંધિત માર્ગદર્શિકા વહેલી તકે જારી કરે, જેથી કર્મચારીઓમાં અનિશ્ચિતતા ઓછી થાય. તો જાન્યુઆરી 2025માં જ્યારે 8મા સીપીસીની રચનાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે કમિશનના અધ્યક્ષ અને 2 સભ્યોની નિમણૂક પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, પરંતુ હજુ સુધી આવું થયું નથી મિત્રો. તો મિત્રો, સરકાર પાસે માર્ગદર્શિકાની માંગ પણ કરવામાં આવી છે. તો કર્મચારી અને પેન્શનર સંગઠનોએ સરકારને વિનંતી કરી હતી કે તેઓ 8મા સીપીસીના ટીઓઆર અને રચના સંબંધિત માર્ગદર્શિકા વહેલી તકે જારી કરે, જેથી કરીને જાન્યુઆરી 2025માં જ્યારે 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ હતા, તેણે કહ્યું હતું કે હજુ સુધી કમિશનના અધ્યક્ષ અને 2 સભ્યોની નિમણૂક પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, પરંતુ આજની તારીખ સુધીમાં આ જાહેરાત થઈ નથી મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો નવા પગાર ધોરણની ભલામણો ક્યારે લાગુ થશે. તો પાછલા ચક્રો પર નજર કરીએ તો પગાર પંચોને તેમની ભલામણો તૈયાર કરવા અને તેનો અમલ કરવામાં ઓછામાં ઓછા 18થી 24 મહિનાનો સમય લાગે છે. તો જો કમિશનની રચનામાં વિલંબ થાય છે, તો ભલામણો 2027 અથવા તો 2028 સુધીમાં લાગુ થવાની સંભાવના છે. તો 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ 8મા પગાર પંચમાંથી ભથ્થા અને પેન્શનમાં સુધારો થવાની આશા રાખી રહ્યા છે. તો 8મા પગાર પંચમાં વિલંબ છતાં કર્મચારી યુનિયનો આશા રાખે છે કે સરકાર ટૂંક સમયમાં ભલામણો અને બાકી ચૂકવણીનો અમલ કરશે, જેમ કે ચાલુ 7મા પગાર પંચ દરમિયાન કરવામાં આવ્યું હતું મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.